टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। રાજકોટમાં 1 કિલોએ 20 રૂપિયાના નફા માટે નુકસાનકારક ઘી વેચવામાં આવી રહ્યું હતું। રાજકોટમાં ડેરીમાંથી ઘી લેતા પહેલા હવે ચેતી જવાની ખાસ જરૂર છે, કારણ કે સુરત બાદ રાજકોટમાં ઘીના નમૂના લેવામાં આવ્યા હતા જે ફેલ થઈ ચૂક્યા છે। મહાનગરપાલિકાએ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા નમૂના ફેલ થયા છે। અહીંની વાણિયાવાડી અને કૃષ્ણનગર વિસ્તારની જે ડેરી છે ત્યાં ઘીના નમૂના લેવામાં આવ્યા હતા। સીતારામ વિજય પટેલ ડેરી ફાર્મમાં લેવાયેલા ઘીના નમૂના ફેલ થઈ ગયા છે। વોલ્ગા ઘી ડેપો નામની દુકાનમાંથી લેવાયેલા ઘીના નમૂના ફેલ થયા છે। એટલે આ બે અલગ અલગ દુકાનો હતી, વોલ્ગા ઘી ડેપો અને આ સિવાય સીતારામ વિજય પટેલ ડેરી ફાર્મ, બંનેના ઘીના નમૂના ફેલ થયા છે। ઘીના નમૂનામાં મળી આવેલું જે વેજીટેબલ ફેટ છે તથા તલનું તેલ તેની હાજરી હતી। રાજકોટમાં જે ઘી છે તે વાંકાનેરથી નકલી બનીને આવતું હતું અને આ ભેળસેળ સાબિત થયા બાદ ડેરી માલિકોને હવે ભાન આવ્યું છે। તેઓ કહે છે કે હવે ઘી વેચવું જ નથી। ઘીને કેવી રીતે પારખવું જોઈએ, અસલી છે કે નકલી? સરળ ઉપાય એ છે કે ઘીને ગરમ કરો, જો ઓગળી જાય અને બાદામી રંગનું થાય તો તે શુદ્ધ ઘી છે। જો ઓગળવામાં સમય લાગે છે, પીળો રંગ થઈ જાય છે તો તે અશુદ્ધ છે। હથેળીમાં ઘી જાતે જ જો ઓગળી જાય છે તો તે શુદ્ધ ગણાય। કાચની બરણીમાં ઘી ઓગાળો અને બરણીને ફ્રીજમાં રાખો। ઘી અને નાળિયેરનું તેલ અલગ અલગ સ્તરમાં જો આવી જાય છે તો પછી ઘીમાં આયોડિનના 2 ટીપા મિક્સ કરીને પણ તમે ચેક કરી શકો છો। ઘીમાં સ્ટાર્ચનો ઉપયોગ હશે તો આયોડિનનો રંગ જાંબલી થઈ જશે અને ઓગળેલું જે ઘી છે તેમાં ચપટી ખાંડ જો મિક્સ કરો છો તો તળિયે લાલ રંગ આવી જાય તો પણ ઘીમાં તેલનું પ્રમાણ તમારે સમજી લેવું જોઈએ। રાજકોટની નામાંકિત ડેરીના ઘીના નમૂના ફેલ થયા છે। વાણિયાવાડી વિસ્તારમાં આવેલ સીતારામ વિજય ડેરીના ઘીના નમૂના ફેલ થયા છે। હું તમને સૌપ્રથમ એ બોર્ડ બતાડવા માંગીશ કે ગ્રાહકોને કઈ રીતે અહીં આકર્ષવામાં આવી રહ્યા છે। દરરોજ તાજે તાજું 100% ગીર ગાયનું શુદ્ધ ઘી અહીં મળશે, ગીર ભેંસનું શુદ્ધ ઘી અહીં મળશે અને તેનું વેચાણ ચાલુ છે। આ પ્રકારના બોર્ડ મારીને ગ્રાહકોને અહીં આકર્ષવામાં આવે છે અને અહીં જે ઘીના નમૂના ફેલ થયા છે, હાલ અત્યારે જે માહિતી સામે આવી રહી છે, આરોગ્ય વિભાગ દ્વારા અહીંથી નમૂના લેવામાં આવ્યા હતા અને તે નમૂના અહીં ફેલ થયા છે। રાજકોટની આ નામાંકિત એટલે કે સૌથી મોટો વિસ્તારમાં આ ડેરી આવેલી છે। ગીર ગાયનું શુદ્ધ ઘી લેવા માટે લોકો પડાપડી કરતા હોય છે ને 1 કિલોના રૂપિયા 660 અને ભેંસનું શુદ્ધ ઘીના રૂપિયા 600 વસૂલવામાં આવતા હતા અને આ જ ઘીના નમૂના ફેલ થયા છે। હાલ તો અત્યારે જે ડેરીના તમને હું દ્રશ્ય બતાવી રહ્યો છે તે સીતારામ વિજય ડેરી તેના આ દ્રશ્ય છે। ત્યાં ઘીના નમૂના ફેલ થતા આરોગ્ય સામે ચેડા થતા હોવાનું પણ સામે આવી રહ્યું છે। હાલ અત્યારે જે પ્રમાણે માહિતી સામે આવી રહી છે, આરોગ્ય વિભાગ દ્વારા આ નમૂના જે લેવામાં આવ્યા હતા ને તે નમૂના ફેલ થયા છે। આપણે જે દુકાનદાર છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। કાકા, શું નામ છે આપનું? આંબાભાઈ। આંબાભાઈ, ઘીના નમૂના ફેલ થયા છે, એક પ્રતિષ્ઠિત ડેરી છે, આ લોકોના આરોગ્ય સાથે ચેડા હોવાનું રિપોર્ટમાં બહાર આવ્યું છે, શું કહેવું? આપણે બંધ કરવાનું છે, આપણે હવે ચાલુ રાખવાનું નથી। ઘીના નામ ઘી વેચવાનું બંધ જ કરી દેવાનું, પછી પૂરું થઈ ગયું। આજથી સ્ટોપ, બોડિયા ઉતારી લેવાનું। આજથી ઘી બનાવવાનું તમે વેચવાનું બંધ કરી દેશો? અહીં બનાવતા હતા બહારથી લેતા? આપણે બહારથી લેતા હતા વાંકાને। ક્યાંથી લેતા? વાંકાનેથી એક ભાઈ દઈ જતો તો બૈણામાંથી। આપણે કોઈથી વેચ્યું બનાવ્યું નથી ઘી કોઈ। કેટલા લોકોના આરોગ્ય સાથે ચેડા થયા? ભાઈ હવે જે થયું એ બીજું તો સાહેબ શું થાય? હવે આપણે બંધ કરવું છે તો શું કરવાનું? સસ્તું તમને મળતું હતું કેટલા રૂપિયા? અમને 20 રૂપિયા ફેર મળે। કિલો 20 મળતા? હા, હવે આજથી ઘી જ નહીં વેચાય. નહીં ઘી માય ગયો હવે વેચવું જ નથી, શું કરવું? ઘી ગયો માય, હવે તમે રહેવા દો, ઘી વેચવું જ નથી આવવા દો। આપણું બોર્ડ નહીં હોય, જોઈજો તમે। તમે એક સસ્તાની લાઈનમાં લોકોના આરોગ્ય સાથે ચેડા છે, તમે એ ઘી સસ્તામાં તો સાહેબ તમે કહો ને 2000 નો ઘી લ્યો ને એમાં અત્યારે ભેળસેળ આવશે ને આવશે। 2000 નું ઘીનો કિલો લે ને એને તમારે ચેકિંગ કરી લેવાનું, ભેળસેળ તો હોય છે। અમારી પાસેથી વેચીને 2000 માં વેચે છે વેચવા વાળા, ગાયોના નામે બે ના હોય, એમાં ક્યાં વાત આવી સાહેબ? અમારે બંધ જ કરવું છે, અમારે આ ધંધો જ નથી કરવો ઘીનો। જે રીતે દુકાનદાર કહી રહ્યા છે કે ઘીનો ધંધો જ નથી કરવો અમારે, કોઈ પણ ઘી લ્યો તેમાં ભેળસેળ હશે જ તેવું જ તે કહી રહ્યા છે। હાલ તો અત્યારે
કિલોએ 20 રૂપિયા તેમને મળતા હતા તે કહી રહ્યા હતા, અને વાંકાનેરથી આ ઘી અહીં રાજકોટની આ ડેરીમાં આવતું હતું, પરંતુ કેટલા હજારો લોકો આ ડેરીના ગ્રાહકો છે અને તેમને આ ઘી વેચવામાં આવતું હતું. લોકોના આરોગ્ય સાથે સીધા ચેડા થયા હોવાનું સામે આવી રહ્યું છે. જે ઘી છે હું તમને એ ઘી પણ બતાડવા માંગીશ. જે આ રાજકોટની સીતારામ વિજય ડેરીનું ઘી છે. હાલ તો કહી રહ્યા છે કે તે વાંકાનેરથી આ ઘી મગાવી રહ્યા હતા અને આજ પછી બોર્ડ પણ ઉતારી લેશે અને ઘી વેચવાનું પણ બંધ કરી દેશે તેવું તેને ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. શું કહેવા માંગો છો? તમારે બોર્ડ નહીં હોય, આજે જ આવજો, બોર્ડ ઉતરી ગયા છે ઘીના. આપણે ધંધો જ નથી કરવો ઘીનો. ભેળસેળ નહીં, શોખુય નહીં. હા નહીં, શોખુય નહીં ને ભેળસેળ વાળું ઘી વેચવું જ નથી. તમે સાંજે આવજો, બોર્ડ નહીં હોય આપણે. જે રીતે દુકાનદાર કહી રહ્યા છે કે હું બોર્ડ જ ઉતારી લઈશ અને ઘી જ વેચવાનું મારે બંધ કરી દેવું છે. હાલ તો અત્યારે તે જે પ્રકારની વાતચીત કરી રહ્યા છે તેમની વાતચીત ઉપરથી લાગી રહ્યું છે કે તે માત્ર ને માત્ર નફો મેળવવા માટે થઈને ઘી વેચતા હતા, પરંતુ હવે એ નફો પણ તેને જોતો નથી તેવું તે સ્પષ્ટ કહી રહ્યા છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ.